કેમ છો બધા? મસ્ત મજામાં છો? તો ફરી આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ અને ઘણા ટાઈમ પછી પાછા વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે આપણે જવાનું સારંગપુર જવાનું છે અને અત્યારે અમે સાંજના ટાઈમે જવાના નીકળીએ છીએ. 4 જણ છે, મારા બીજા ફ્રેન્ડ છે. ફક્ત 2 જ લઈને જવાનું છે કારણ કે આપણી એક જ દિવસની ટ્રીપ છે. તો લેટ્સ એન્જોય. અને આપણી સાથે જોડાઈ રહ્યા છે અવિનાશ બ્રો, એન્જિનિયરો, નયનભાઈ, પિયુષભાઈ સાથે જોડાઈ ગયા છે અમારી સાથે. અને અમારે આ સફર 4 જણા વચ્ચે રહેવાનો છે. તો અત્યારે આપણે અહીંથી રિક્ષા પકડશું અને જઈશું રેલવે સ્ટેશન. ફાઇનલી આપણે આણંદ રેલવે સ્ટેશન પર આવી ગયા. વધારે પબ્લિક તો નથી અત્યારે આપણે ટિકિટ કઢાવીએ. ટિકિટ લઈ લીધી છે. શું ચાલવાના કારણે આપણે છે ને લિફ્ટનો ઉપયોગ કરીશું. ગાઈસ આજે તો સ્ટેશન ખાલી લાગે. ફાઇનલી આપણે ટ્રેન આવી ગઈ છે અને હવે આપણે અહીંથી બેસીશું તો સીધા આપણે બોટાદ જઈને ઉતરીશું. બેસી ગયા છીએ અને જગ્યા પણ બહુ બધી છે કારણ કે આ બધું ખાલી જ છે. જોઈ શકો છો ટ્રેન ચાલી પડી છે. બોલા નયનભાઈ આવી ગયા ટ્રેન આવી ગયા. હા, અને જોઈ શકો છો આ રેલવે સ્ટેશન છે. આ 3:37 થઈ છે અત્યારે. ને પિયુષભાઈ કેવું લાગે છે? થોડું સારું લાગે છે ને? આનંદ થાય છે. સારંગપુર ગાઈસ અત્યારે હવે મસ્ત થોડું ચાય બાય પીએ, નાસ્તો બાસ્તો કરીએ, પછી હળવેથી જઈએ. હા, એવું જ કંઈક છે પરંતુ અમને પછી કહીએ. પાસામાં જોઈ શકો છો આપણે ચાય પીવા માટે રજવાડી ટી સેન્ટર પર. નયનભાઈ નથી પીતા, ખબર નહીં એમને શું પ્રોબ્લેમ છે. ક્યાંથી શું પ્રોબ્લેમ છે તમને? કશું નહીં, પ્રોબ્લેમ નથી પણ નથી પીવી. પણ આપણે તો પીવી જોઈએ. દિમાગ નહીં ચાલે યાર. અને હવે ઉબર બુકિંગ કરે છે, કાં તો રિક્ષામાં જઈએ. આ રિક્ષામાં ને પહોંચીએ, દર્શન બર્શન કરાવીએ તમને. ગાઈસ જે પહેલાં અમે ગયેલા ને લગભગ ગિરનાર આવ્યા હતા ત્યારે પણ અમે આટલા ટાઈમે લગભગ અમે રિક્ષામાં બેસીને આવી જ રીતે ગયા હતા. અને ફરી પાછા આજે પિયુષભાઈ જોડે છે અને આજે પાછા સગડામાં બેઠા છે. સારંગપુરને આપણે નીકળી ગયા છે અને સગડાનો અવાજ બહુ મસ્ત આવે છે, તમે સંભળાવો. ફાઇનલી આપણે આવી ગયા છે અને જોઈ શકો છો બહારનું કંઈક ગેટ બેટ છે, બધી સિસ્ટમ છે ને. હલકી બાકાચીકી કરતા આપણે જો આવી ગયા છે સારંગપુર. બહુ સફર કર્યો 4-5 કલાકનો. અને પછી તમને ખૂબસૂરત વ્યૂ તમને દેખાડું. સોરી, બસમાં આવ્યા ને આપણે તો बस स्टेशन आई गेली बस. हाँ तो बरोबर. सॉरी मेरी जुबान फिसल जाती है. डिप्रेशन. અહીં જો ગાઈસ વ્યૂ દેખો ભાઈ. વ્યૂ દેખો ગાઈસ. થોડી વાર થી વ્યૂ બતાએ. દિવસ ઉગવા દો. હે હોટેલ છેલા તાજ હોટેલ કર્યો પણ આ મુંબઈની તાજ હોટેલ અહીં સારંગપુરમાં કઈ થી આવે? તાજ હોટેલ આપણે બીજી છે કઈ. અને બાજુમાં તમે જોઈ શકો છો ત્યાં મસ્ત લાઇટ ચાલુ થઈ ગઈ છે. વ્યૂ મસ્ત સારું લાગી રહ્યું છે. અને પેલી બાજુ મંદિર છે પણ અહીં થોડી વારથી આપણે દર્શન કરવા જઈશું. થોડા મસ્ત ફ્રેશ થઈ અને અમારા બધા ભાઈઓ તથા ભાઈઓ, કારણ કે બહેનો નથી કોઈ આવી. ગાઈસ ફાઇનલી કપડાં ચેન્જ કરી લીધા, મસ્ત ફ્રેશ થઈ ગયા છે. મોડું ધોઈ નાખ્યું, હાથ પગ ધોઈ નાખ્યા અને જોઈ શકો છો થોડું ચેન્જીસ કરી નાખ્યું છે. હવે જઈશું આપણે મંદિરમાં. આ જોઈ શકો મંદિર છે અને પેલી બાજુ આપણે બૂટ મૂક્યા છે. તો હવે દર્શન કરીએ. ખબર નહીં અંદર ફોટો અલાવ હોય તો ઉતારશું, બાકી રહેવા દઈશું. 70 નંબરમાં
જે બોક્સ છે હા મૂકેલા છે. ઓકે ગાઈસ ભીડ તો અત્યારે થઈ જ ગઈ છે, જોઈ શકો છો અત્યારે 5 વાગ્યા, પરંતુ ભીડ તો બહુ બધી થઈ ગઈ છે. સવારમાં પબ્લિક તમે જોઈ શકો છો પાછળ. ગાઈસ સવારમાં આવવાનો ફાયદો એ થયો કે મસ્ત અમારા આરતીના ટાઈમે અમે પહોંચી ગયા અને આરતીનો લાભ મળી ગયો. પણ ભીડ અત્યારે વધારે છે એટલા માટે અંદર જવાય એવું અત્યારે લાગતું નહીં, પણ થોડી વાર બેસીએ, ભીડ ઓછી થાય એટલે અંદર જઈએ. बस भाई घूम रहा हूँ ठीक है चले. ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો મસ્ત અજવાળું થઈ ગયું છે, બધી બાજુ જોઈ શકો આ મંદિર છે ને પેલી બાજુ ભોજનાલયનું છે, આ બાજુ સ્ટોર રૂમ મતલબ સ્ટોર છે બધી, આ બાજુ કંઈક રૂમો છે રહેવા માટેનું. અજવાળું થઈ ગયું છે મસ્ત અને અમે બી હજુ અત્યારે અહીં છે, હજી હવે જઈશું પેલી બાજુ કંઈ ફોટો પડાવીશું. પીસભાઈ અમારો વિડીયો ઉતારી રહ્યા છે, નયનભાઈ પણ કાંઈ બીજી આરતી ચાલુ થઈ ગઈ તમે જોઈ શકો છો. આ પહેલી આરતી પછી હવે પાછી બીજી ચાલુ થઈ ગઈ. ફરી પાછા આપણે મૂર્તિ છે ત્યાં આવી ગયા છે. તો ગાઈસ તમે જોઈ શકો છો મસ્ત ખૂબસૂરત વ્યૂ થઈ ગયું છે. અત્યારે 8 વાગ્યા, પેલી બાજુ સૂરજ મસ્ત ઉગી ગયો છે. આ બાજુ બધા ભાઈઓ થાકી ગયા છે ફોટો પડાવીને, હવે વિચારે છે કે કંઈક જમવા માટે જાય એમ. ને જોઈ શકો છો આ પેલી બાજુ હજુ ફોટા પડવાનું બાકી છે ને આપણા વાળ થોડા છે ને સેટ રહેતા નથી, તો જોઈ શકો છો બેકગ્રાઉન્ડ પણ સારું છે કંઈક. ગાઈસ આપણે છે ને થોડા ઘણા થાકી ગયા છે. નયનભાઈ ને બધા જોઈ શકો છો ઊંઘી ગયા છે. પિયુષભાઈ આખી રાત ટ્રેનમાં ટ્રાવેલિંગ કર્યું, બહુ થાક લાગે છે. પગ પણ દુખે છે, પગ તો દુખે છે અને પગ થોડો એ પણ થઈ ગયો છે, પણ હવે શું કહે એ બ્રો શું કહેશો કંઈ? બધા થાકી ગયા છે, બસ હવે થોડી ભૂખ જેવું લાગ્યું છે એટલા માટે કંઈક ખાવાનું થઈ જાય તો સારું છે. કંઈક ખાવાનું કર ને મારા ભાઈ. મેં શું કરું મારા ભાઈ? કર ને મારા ભાઈ. મેં થોડો પેલો હેન્ડલિંગ બધું કરું. આ અમારા મેન માણસ છે તો આવું કાંઈ મેન માણસ જ ઊંઘી ગયો જુઓ. પછી અમારે જવાનું શું થાય? આ એન્જિનિયર સાહેબ જોવો જોઈએ મસ્ત પગ પર પગ ચડાવીને બેઠા. અમે યાર બીએ વાળા કંઈ નહીં યાર, છોડો યાર. બાકી વ્યૂ તો મસ્ત છે હો સામે જો આજુબાજુમાં બાકી જોરદાર. બાકી આવું આગળનું શું થાય એ તમે આગળ જોઈ લેજો, હું કંઈ નહીં કહું કારણ કે હું થોડો થાકી ગયો છું. મેં તો વધારે થાકી ગયો. હે ગાઈસ 10 વાગી ગયા છે અને પછી અમે પાછા રિટર્ન થઈ ગયા છે અને છેલ્લી વાર તમે દર્શન કરી લો અને હવે આપણે પાછા જઈશું આપણે આણંદ વલ્લભ વિદ્યાનગરમાં, કારણ કે જવું પડશે. તાપ પણ બહુ બધો થઈ ગયો છે તમે જોઈ શકો છો.
धूप ही धूप है गाइस, धूप ही धूप है। और कुछ नहीं गाइस, जाते हैं